ગીર સોમનાથથી સમાચાર ઉનાના નવા બંદર પાસે બોટ ડૂબી। વિજય સાગર નામની બોટ મધ દરિયે ડૂબી। અન્ય બોટની મદદથી નવા માછીમારોને બચાવાયા। 9 માછીમારોને બચાવાયા। બોટનો પંખો તૂટી જતા બોટમાં પાણી ભરાયું હતું। બોટમાં પાણી ભરાતા બોટ ડૂબી હોવાનું અનુમાન છે। ડૂબેલી બોટને 10 થી 12 બોટ દ્વારા બાંધી કિનારે લાવવામાં આવી। ગીર સોમનાથથી આ સમાચાર। બોટનો પંખો તૂટી જતા બોટમાં પાણી ભરાઈ ગયું હતું અને તેના કારણે આ માછીમારો અટવાઈ ગયા હતા। બોટને 10 થી 12 બોટ દ્વારા બાંધીને કિનારે લાવવામાં આવી। આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ઉનાના નવા બંદર પાસે આ બોટ ડૂબી હોવાના સમાચાર પ્રાપ્ત થયા। વિજય સાગર નામની બોટ જે મધ દરિયે ડૂબી હતી। અન્ય બોટની મદદથી 9 માછીમારો જે આ બોટની અંદર સવાર હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અત્યારે 9 માછીમારો સુરક્ષિત છે। તેમને પોતાના ઘરે સુરક્ષિત મોકલી દેવાયા છે। 10 થી 12 બોટ જેમને સાથે મળીને આ 9 માછીમારોનું રેસ્ક્યુ કર્યું। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, શું ઘટનાક્રમ બન્યો હતો? માછીમારોની શું સ્થિતિ? બિલકુલ, જે બોટ ડૂબી છે તે બોટ નવા બંદરની છે અને નવા બંદરની બોટ દરિયાની અંદર વિજય સાગર નામની બોટ છે કે જે દરિયાની અંદર ડૂબી હતી। જોકે આ બોટ ડૂબતા સમયે સાથી માછીમારો જે હોય છે, અલગ અલગ માછીમારો તે દરિયાની અંદર માછીમારી કરતા હોય છે। તે માછીમારો દ્વારા જે 9 થી 10 જેટલા જે માછીમારો હતા તેમને અન્ય બોટમાં બચાવી લેવામાં આવ્યા છે। તો સાથે સાથે જે બોટ ડૂબી રહી હતી તેમને પણ દોરડાના માધ્યમથી બાંધી અને નવા બંદર કિનારા પર લાવવાની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી હતી। જોકે નવા બંદરના દરિયામાં આ પ્રકારે અવારનવાર બોટો ડૂબતી હોય છે અને તેમના કારણે જે બોટ માલિક હોય છે તેમને લાખોનું નુકસાન થતું હોય છે। દીપા, આભાર દિનેશ જાણકારી આપવા માટે। સમાચાર ભાવનગરથી। ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ખાર વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો। 4 શખ્સોએ યુવકને જાહેરમાં ઢોર માર માર્યો। આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા બાબતે હુમલો કર્યો। ભોગ બનનારનો મામાનો દીકરો સાક્ષીમાં હોવાથી માર મરાયો। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। અસામાજિક તત્વોનો આતંક ભાવનગરમાં જુઓ। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, આ યુવકો લાકડી ડંડા સાથે અહીં ત્રાટક્યા હતા। આખરે શું બનાવ બન્યો હતો? જાણકારી આપજો। ચોક્કસ વાત કરીએ તો ફરી વખત જે અસામાજિક આવારા તત્વો છે તેનો આતંક છે તે સામે આવ્યો છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ જે ઘટના જે સામે આવી છે શહેરના કુંભરવાડા માઢિયા રોડ પાસે આવેલ ખાર વિસ્તારમાં એક યુવકને માર મારવામાં આવ્યો છે અને સીસીટીવી વાયરલ થયા છે। યુવક દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે અગાઉ કેસ બાબતમાં તે પંચ તરીકે રહ્યો હોય અને તેને ધ્યાન રાખી અને આ યુવકો દ્વારા આ યુવાન પર છે તો હુમલો કરવામાં આવ્યો। સમગ્ર ઘટના આજે સીસીટીવીમાં કેદ થઈ અને આ ઘટનાને લઈને પોલીસે પણ વધુ કાર્યવાહી છે હાથ ધરી હતી। આભાર નીતિન જાણકારી આપવા માટે। દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા। આરોપીના ઘરેથી RDX નહીં 360 એમોનિયમ નાઇટ્રેટ મળી। રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્ટલ, 84 કારતૂસ મળ્યા। 5 લીટર રસાયણો, 1 રાઇફલ, 3 મેગેઝીન જપ્ત કરાઈ। 20 ટાઈમર્સ, બેટરી ચાર્જ, 24 રિમોટ, વોકી ટોકી મળ્યા। ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતનો સામાન જપ્ત કરાયો છે। આરોપી એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતો હોવાનો ખુલાસો। આદિલ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હતો। નોકરી છોડીને સારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી। મુજાહિલ શકીલ નામે રૂમ ભાડે લીધો હતો। આદિલે 3 મહિના પહેલા રૂમ ભાડે લીધો હતો। માત્ર સામાન રાખવા જ રૂમ રાખ્યો હતો તેવી પણ જાણકારી છે। એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। જે આતંકીઓ પકડાયા તેઓ કઈ રીતે કામ કરતા હતા, તેમના આકાઓ તેમને ટુકડે ટુકડે ઇન્સ્ટ્રક્શન આપતા હતા, સૂચનાઓ આપતા હતા કે આખરે કઈ રીતે મિશનને પાર પાડવું છે। એવી ભીડભાડવાળી જગ્યાઓએ પણ આતંકીઓ રેકી કરી ચૂક્યા છે। ગુજરાતમાં પણ એ જ રીતે સ્થળોની પસંદગી કરતા તેની રેકી કરતા તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે અને તેમના રૂમમાંથી RDX નહીં પરંતુ 360 एमोनियम नाइट्रेट મળ્યું છે। लगभग 360 kg के आसपास इनफ्लेमेबल मटेरियल है जो कि संभावित अमोनियम नाइट्रेट है। मैं क्लियर करना चाहूँगा कि इट इज़ नॉट RDX। मैं इस बात को क्लियर करूँगा क्योंकि कई जगह ये चल रहा है, तो मैं क्लियर करना चाहूँगा इट्स नॉट RDX। तो ये इनफ्लेमेबल मटेरियल है। इसके अलावा
कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है। साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन कॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेज और 2 एडिशनल मैगजीन्स है जो इनसे जो है रिकवरी की गई है। और इसके अंदर जो है अभी जो है कार्रवाई जो है दोनों की हमारी जॉइंट पुलिस की कार्रवाई जो है जारी है। અમદાવાદથી જ સમાચાર। એટીએસે ઝડપેલા આતંકીઓ મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે, તેજ કરી દેવાઈ છે। લખનઉ, દિલ્હી અને અમદાવાદમાં આતંકીઓએ રેકી કરી હોવાનું સામે આવ્યું। હુમલાને અંજામ આપવા 3 આતંકીઓએ રેકી કરી। લખનઉમાં આરએસએસ ઓફિસમાં રેકી કર્યાની કબૂલાત કરી। અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી। રાઇઝિન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ કરાઈ રહી છે। એટીએસની એક ટીમ યુપી અને હૈદરાબાદ તપાસ કરવા જશે। હૈદરાબાદમાં અન્ય આતંકીઓ સામે આવ્યા હોવાનો ખુલાસો। મોબાઈલ અને લેપટોપમાંથી ષડયંત્રની વિગતો સામે આવી શકે છે। સોશિયલ મીડિયા ગ્રુપની તપાસ માટે એફએસએલની મદદ લેવાઈ છે। આઈએસઆઈએસના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। અહીં જ સ્લીપર સેલની મદદથી આઈએસઆઈએસ ભારતમાં પોતાના જે મૂળ છે તે મજબૂત કરવાની ફિરાકમાં છે। એટલે જ એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જે લોકો अन्य लोगों ने फोसलावीने અને ત્યારબાદ પોતાના ગ્રુપમાં શામેલ કરી શકે। અત્યારે એ જ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે ક્યાં ક્યાં તેમનું નેટવર્ક ફેલાયેલું છે, સોશિયલ મીડિયાના માધ્યમ થકી ક્યાં ક્યાં કેટલા લોકોને આ ગ્રુપમાં સંડોવવામાં આવ્યા છે જેથી તેઓ આતંકવાદી ગતિવિધિઓને પાર પાડી શકે। ઘણી એવી પણ સામગ્રી આ 3 આતંકીઓ પાસેથી મળી છે જે હવે તપાસનો વિષય છે। समाचार सूरत थी प्राप्त थई रह्या छे। किरण होस्पिटलना तबीबे आपघात कर्यो। तबीबे डाबा हाथ पर इंजेक्शन मारीने आपघात कर्यो छे। तबीबे एनेस्थेसियानो ओवरडोज लीधो होवानो पण खुलासो। गोड़ादरामां होटेलना 8 नंबरना रूममांथी तबीबनो मृतदेह मळ्यो। होटेलना रूममांथी पोलीसने सुसाइड नोट पण मळी। तबीबना आपघातने लई अनेक सवाल उठ्या छे। तबीबना आपघातनुं कारण जाणवा पोलीस मथामण करी रही छे, तपास शरू करी चूकी छे। ખેડા જિલ્લાના ડાકોર નજીક વિદેશી દારૂ ભરેલી ગાડીએ પલટી મારી। પોલીસને જોઈ ગભરાઈ જતા ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો। વિદેશી દારૂ ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ હતી। ડાકોર પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કર્યો હતો। પિકઅપ વાન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। समाचार सूरत थी प्राप्त थई रह्या छे। अपहरणना केसमां फरार आरोपी झड़पायो। महाराष्ट्रना पुणेथी क्राइम ब्रांचे आरोपीनी धरपकड़ करी। आरोपीए वर्ष 2021 में सगीरानुं अपहरण कर्युं हतुं। सगीराने प्रेम जाळमां फसावी लग्ननी लालच आपी अपहरण कर्युं। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પરિવારે નોંધાવી હતી ફરિયાદ। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।